अस्सलामुअलैकुम ધોરણ 11 સાયન્સ બાયોલોજી વિષય આજે જે આપણે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે એ છે ચેપ્ટર 2 બાયોલોજિકલ ક્લાસિફિકેશન એટલે કે જૈવિક વર્ગીકરણ। હવે આની અંદર જે આપણે અભ્યાસ કરવાના છે એ સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે આપણે સાયનો અભ્યાસ કરવાના છીએ। તો સૌથી પહેલાં જે છે મોનેરા જે સૃષ્ટિ જે છે એનો અભ્યાસ આપણે કરવાના છીએ। ત્યારબાદ સેકન્ડ જે છે પ્રોટિસ્ટા, ત્યારબાદ થર્ડ જે છે ફૂગ, ત્યાર પછી જે છે વનસ્પતિ સૃષ્ટિ, ત્યારબાદ પ્રાણી સૃષ્ટિ, ત્યારબાદ વાયરસ, વિરોઇડ્સ અને લાઇકેન્સ જે છે એનો અભ્યાસ આપણે કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, વાયરસ, વિરોઇડ્સ અને લાઇકેન્સનો અભ્યાસ આપણે અહીં કરવાના છીએ। હવે જે છે અહીંયા વનસ્પતિ સૃષ્ટિ જે છે એનું વર્ગીકરણ આપવામાં આપ્યું છે। આપણે ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણનો અભ્યાસ કરીએ છીએ તો અહીંયા વનસ્પતિ સૃષ્ટિનું આઈકલરની વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે વર્ગીકરણ આપવામાં આવ્યું છે, એ સૌથી પહેલાં આપણે જોઈ લઈએ। તો અહીંયા જે છે વનસ્પતિ સૃષ્ટિ જે છે એને સૌથી પહેલાં ઉપસૃષ્ટિ જે છે એની અંદર વહેંચવામાં આવી છે। તો અહીંયા બે ઉપસૃષ્ટિ આપવામાં આવી છે, એક છે અપુષ્પી અને બીજું જે છે સપુષ્પી। એ તો આપણે જાણીએ છીએ કે જે પુષ્પ ધરાવે છે એ અપુષ્પી અને જે નથી પુષ્પ ધરાવતી એ અપુષ્પી અને જે પુષ્પ ધરાવે છે એ સપુષ્પી। તો અહીંયા અપુષ્પીને જે છે ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવી છે। પહેલો જે છે એક અંગી, બીજો જે છે દ્વિઅંગી, ત્રીજો જે છે ત્રિઅંગી। ત્યારબાદ સપુષ્પીને બે વિભાગમાં વહેંચવામાં આવી છે, જેમાંથી એક છે અનાવૃત બીજધારી અને એક છે આવૃત બીજધારી। ત્યારબાદ અહીંયા દ્વિઅંગી અને ત્રિઅંગીના બીજા કોઈ ભાગો પડતા નથી, પરંતુ એક અંગી જે છે એને 4 સમુદાયની અંદર વહેંચવામાં આવી છે, જેની અંદર સૌથી પહેલું જે છે સાયઝોફાઇટા, બીજું જે છે લીલ, ત્રીજું જે છે ફૂગ અને ચોથું જે છે લાઇકેન। એ સિવાય આ બાજુ સપુષ્પીની અંદર આવૃત બીજધારીને ફરી પાછા બે વર્ગની અંદર વહેંચવામાં આવે છે, જેમાંથી એક છે દ્વિદળી અને બીજું જે છે એકદળી। તો આ રીતે જે છે વનસ્પતિ સૃષ્ટિને આઈકલરની વર્ગીકરણ પદ્ધતિ મુજબ વહેંચવામાં આવી છે। સૌથી પહેલું ઉપસૃષ્ટિ અપુષ્પી અને સપુષ્પી। અપુષ્પીની અંદર વિભાગ એકઅંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી, જ્યારે સપુષ્પીની અંદર વિભાગ અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી। જ્યારે એક અંગીની અંદર ફરી પાછા 4 સમુદાય સાયઝોફાઇટા, લીલ, ફૂગ અને લાઇકેન, જ્યારે આવૃત બીજધારીની અંદર વર્ગ, દ્વિદળી અને એકદળી। હવે આગળ જે છે 5 સૃષ્ટિ આધારિત વર્ગીકરણ આપવામાં આવ્યું છે। 5 સૃષ્ટિ આધારિત વર્ગીકરણ જે છે એ વિટેકરે આપ્યું છે, એ આપણે ઓલરેડી આગળના ચેપ્ટરની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે। હવે સૌથી પહેલાં જે છે વર્ગીકરણ જે છે એ ઘણા બધા વૈજ્ઞાનિકોએ જે છે સૂચવ્યું, જેની અંદર સૌથી પહેલું જે હતું ગ્રીક પ્રકૃતિવાદ થિયોફેસ્ટ, જેમણે 4 જૂથોને આધારિત વર્ગીકરણ આપ્યું। હવે થિયોફેસ્ટે 4 વર્ગીકરણ આધારિત વર્ગીકરણ પદ્ધતિ આપી। તો થિયોફેસ્ટ જે છે એ વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે ઓળખાયા, જે 370 to 285 BCની અંદર થયું। હવે ત્યારબાદ જે છે સ્વીડિશ વનસ્પતિ શાસ્ત્રી લિનિયસ જે છે એમણે 24 જૂથોને વર્ગીકૃત કર્યા અને લિનિયસ જે છે વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખાયા। ત્યારબાદ આપણે જાણીએ છીએ કે 5 વર્ગીકરણ આધારિત પદ્ધતિ વિકસાવવામાં આવી, જે RH વિટેકરે 1969માં વિકસાવી અને તેમણે 4 ધોરણોને ધ્યાનમાં રાખ્યા। આ જે 4 ધોરણો જે હતા એ હતા કોષ રચનાની જટિલતા, એટલે કે કોષ આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી, બીજું જે છે દૈહિક રચનાની જટિલતા, એટલે કે દૈહિક કોષ જે છે એ એકકોષી અથવા બહુકોષી હોઈ શકે, એટલે કે એની દેહ રચના એકકોષી કે બહુકોષી। ત્યારબાદ પોષણના પ્રકાર જે છે એ સ્વયંપોષી અથવા તો વિષમપોષી હોઈ શકે। ત્યારબાદ મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા, એટલે કે ઉત્પાદકોની અંદર સમાવેશ થાય છે, વિઘટકોની અંદર સમાવેશ થાય છે કે ઉપભોક્તાઓની અંદર। તો આ રીતે RH વિટેકર જે છે એણે 4 ધોરણોને ધ્યાનમાં રાખી 5 સૃષ્ટિ આધારિત વર્ગીકરણ કર્યું, જેની અંદર 5 સૃષ્ટિઓની અંદર સૌથી પહેલી જે છે એ મોનેરા, બીજી જે છે પ્રોટિસ્ટા, ત્રીજી જે છે ફૂગ, ચોથી જે છે વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમી જે છે પ્રાણી સૃષ્ટિ। તો આ રીતે RH વિટેકરે 5 સૃષ્ટિ આધારિત વર્ગીકરણ કર્યું, જેની અંદર 5 સૃષ્ટિઓની અંદર મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો સમાવેશ કરવામાં આવ્યો છે। હવે 5 સૃષ્ટિ જે છે એની લાક્ષણિકતાઓ અહીં દર્શાવવામાં આવી છે। એની અંદર આપણે જાણીએ છીએ કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એમ 5 સૃષ્ટિઓ છે, જેની અંદર મોનેરાનો કોષ પ્રકાર જે છે સૌથી પહેલાં આદિકોષ કેન્દ્રી, પ્રોટિસ્ટાનો કોષ પ્રકાર જે છે સુકોષ કેન્દ્રી, ફૂગ જે છે એ પણ સુકોષ કેન્દ્રી, વનસ્પતિ પણ સુકોષ કેન્દ્રી અને પ્રાણી સૃષ્ટિ પણ સુકોષ કેન્દ્રી થશે। જ્યારે મોનેરાની કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝ વિહીન હોય છે।
પ્રોટિસ્ટામાં કેટલાકમાં હાજર હોય છે તો કેટલાકમાં ગેરહાજર. ફૂગની અંદર હાજર હોય છે અને સેલ્યુલોઝ વિહીન હોય છે, જ્યારે વનસ્પતિની અંદર હાજર અને સેલ્યુલોઝવાળી હોય છે. પ્રાણી સૃષ્ટિની અંદર જે છે કોષ દિવાલ ગેરહાજર. કોષ કેન્દ્ર પટલ જે છે એ મોનેરાની અંદર ગેરહાજર, પ્રોટિસ્ટાની અંદર હાજર, ફૂગની અંદર હાજર, વનસ્પતિ સૃષ્ટિની અંદર હાજર અને પ્રાણી સૃષ્ટિની અંદર પણ હાજર હોય છે. દૈહિક આયોજન જે છે એ મોનેરાની અંદર કોષીય, પ્રોટિસ્ટાની અંદર પણ કોષીય, ફૂગની અંદર બહુકોષીય શિથિલ પેશી હોય છે, વનસ્પતિની અંદર પેશી અને અંગનો વિકાસ હોય છે, જ્યારે પ્રાણી સૃષ્ટિની અંદર પેશી, અંગ અને અંગતંત્રનો વિકાસ જોવા મળે છે. હવે પોષણની જે પદ્ધતિ જે છે એની અંદર સ્વયંપોષી પોષણ જે છે મોનેરાની અંદર જોવા મળે છે, પ્રકાશ સંશ્લેષી અથવા વિષમપોષી પ્રકારનું પણ જોવા મળે છે. પ્રોટિસ્ટાની અંદર સ્વયંપોષી અને પ્રકાશ સંશ્લેષી જોવા મળે છે. ત્યારબાદ જે ફૂગ જે છે એની અંદર વિષમપોષી, મૃતોપજીવી અથવા પરોપજીવી પ્રકારના હોય છે, આપણે જાણીએ છીએ. વનસ્પતિ સૃષ્ટિ પ્રકાશ સંશ્લેષણ કરે છે એટલે સ્વયંપોષી, અને પ્રાણી સૃષ્ટિ જે છે વિષમપોષી હોય છે. તો આ રીતે જે છે 5 સૃષ્ટિઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું અને એના લક્ષણો જે છે આપણે જોઈ લીધા. હવે એ સિવાય જે છે એક વર્ગીકરણ જે છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ, જે વર્ગીકરણ પદ્ધતિની અંદર 3 ભાગોની અંદર જે છે વહેંચવામાં આવ્યા છે પ્રાણીઓ અને વનસ્પતિઓને. તો એની અંદર જે છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ જે છે વૂઝ નામના વૈજ્ઞાનિકે દર્શાવી હતી. હવે એમણે જે છે કોષના રિબોઝોમલ આરએનએના ન્યુક્લિયોટાઇડના ક્રમને અનુલક્ષીને રસસ્તરનું લિપિડ બંધારણ અને પ્રતિજૈવિક દ્રવ્યોના સંવેદિતાને આધારે આ 3 લક્ષણોને ધ્યાનમાં લીધા. એક છે આરએનએનો ન્યુક્લિયોટાઇડ અનુક્રમ, બીજો જે છે રસસ્તરનું લિપિડ બંધારણ અને ત્રીજું જે છે પ્રતિજૈવિક દ્રવ્યો માટેની સંવેદિતા. તો આટલા લક્ષણોને ધ્યાનમાં રાખીને આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવોને 3 ક્ષેત્રોની અંદર વહેંચવામાં આવ્યા, અને આ 3 ક્ષેત્રો જે છે એક છે આર્કિયા ડોમેઇન, બીજું છે બેક્ટેરિયા ડોમેઇન અને ત્રીજું જે છે યુકેરિયા ડોમેઇન. આ તમને 3 ક્ષેત્રો જોઈ શકાય છે, યુકેરિયા, બેક્ટેરિયા અને આર્કિયા. તો આ રીતે હૂઝ નામના વૈજ્ઞાનિકે જે છે સજીવો એટલે કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવોને 3 ક્ષેત્રોમાં વિભાજિત કરી. હવે સૌથી પહેલાં જે છે આપણે મોનેરાના લક્ષણોનો અભ્યાસ કરીશું, જેની અંદર મોનેરા જે છે એ બેક્ટેરિયામાં મોનેરિયા સૃષ્ટિના સભ્યો તરીકે બેક્ટેરિયાને જોવા મળે છે. તેઓ બધે વિપુલ પ્રમાણમાં જોવા મળતા હોય છે અને સૂક્ષ્મ જીવાણુઓ પ્રકારના હોય છે, આપણે જાણીએ છીએ. હવે એ લોકો એક ખીબા જેટલી માટીમાં 100 એટલે કે સેંકડો જેટલી સંખ્યામાં જોવા મળે છે. બેક્ટેરિયા છે, આપણે જાણીએ છીએ કે બેક્ટેરિયા ખૂબ જ ઓછી જગ્યા રોકે છે અને બધી જ જગ્યાએ આવેલા હોય છે. તેઓ ગરમ પાણીના ઝરા, રણ, બરફ, ઊંડા મહાસાગરો કે જ્યાં થોડા જ પ્રમાણમાં બીજા જૈવ સ્વરૂપો જીવન જીવી શકે તેવા વિપરીત નિવાસસ્થાનોમાં પણ વસવાટ કરતા હોય છે. હવે તેમનામાંના કેટલાક જે છે પરોપજીવી તરીકે અને બાકીના જે છે બીજા સજીવો ઉપર આધાર રાખીને પોતાનું જીવન જે છે ગુજારતા હોય છે. હવે બેક્ટેરિયા વિશેની આ જે કોમન જે આપણને જાણકારી છે એ તો ખબર જ છે. હવે બેક્ટેરિયા જે છે એના આકારને આધારે 4 કક્ષાની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે, જેની અંદર એક જે છે ગોળાકાર ગોલાણુઓ એટલે કે એને સ્ફેરિકલ કોકસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજા જે છે સળિયા આકારના એટલે કે બેસિલસ, રોડ શેપ બેસિલસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ થર્ડ જે છે અલ્પવિરામ આકારના વિબ્રિયો, જેને કોમા શેપ્ડ વાઇબ્રીમ તરીકે ઓળખવામાં આવે છે. અને લાસ્ટ જે છે એ કુંતલ આકાર સ્પાઇરિલિયમ એટલે કે સ્પાઇરલ સ્પિરિલિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે જે છે એને 4 કક્ષાની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે: ગોળાકાર ગોલાણુ, સળિયા આકારના બેસિલસ, અલ્પવિરામ આકારના વિબ્રિયો અને કુંતલ આકાર સ્પાઇરિલિયમ. તો આ રીતે મોનેરા જે છે એ મોનેરા સૃષ્ટિના બેક્ટેરિયા જે સભ્યો જે છે એ બધી જ જગ્યાએ જોવા મળે છે અને આ જે 4 કક્ષા 4 આકાર જે છે એ ધરાવે છે. હવે અહીંયા જે છે તમને આકાર દર્શાવવામાં આવ્યા છે, જેની અંદર સૌથી પહેલો જે છે ગોલાણુ દર્શાવવામાં આવ્યો છે. સેકન્ડ જે છે એ તમને દંડાણુ આકાર દર્શાવવામાં આવ્યો છે, જોઈ શકો છો. ત્યારબાદ જે છે કુંતલ આકાર, જેની અંદર કશાઓ દર્શાવવામાં આવી છે. અને લાસ્ટ જે છે અલ્પવિરામ આકાર એટલે કે કોમા શેપ્ડ જે છે એ બેક્ટેરિયા દર્શાવવામાં આવ્યા છે. તો આ પ્રકારે બેક્ટેરિયા જે છે એને 4 પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે: ગોલાણુ, દંડાણુ, કુંતલ આકાર અને અલ્પવિરામ આકારના બેક્ટેરિયા. હવે બેક્ટેરિયાની રચના જે છે એ ખૂબ જ સરળ હોય છે, એ તો આપણે જાણીએ જ છીએ. ત્યારબાદ બીજા ઘણા સજીવો જે છે એની સાપેક્ષે બેક્ટેરિયા જે છે એક એવો સમૂહ જે વિશાળ ચયાપચયિક પ્રક્રિયાઓ કરતો હોય છે.
કેટલાક બેક્ટેરિયા જે છે એ સ્વયંપોષી પ્રકારના હોય છે, એટલે કે અકાર્બનિક આધારકો, અને તેમાંથી પોતાનું ખોરાકનું સંશ્લેષણ કરતા હોય છે, એટલે કે બીજા જે પણ બહારના જે તત્વો જે છે, જે રીતે વનસ્પતિ જે છે પ્રકાશ સંશ્લેષણ કરે છે એ પ્રકારે, એટલે કે તેઓ જે છે એ સ્વયંપોષી પ્રકાશ સંશ્લેષી ગણાશે અથવા તો રસાયણ સંશ્લેષી ગણાશે. પરંતુ કેટલાક બેક્ટેરિયાઓ જે છે એ બીજાના ઉપર આધાર રાખતા હોય છે, એટલે કે એમને પરપોષીઓ તરીકે ઓળખવામાં આવે છે, અને તેઓ પોતાના ખોરાકનું સંશ્લેષણ જે છે જાતે કરતા નથી. આમ બીજા ઉપર જે આધાર રાખે છે, એટલે કે મૃત કાર્બનિક દ્રવ્યો ઉપર આધાર રાખતા હોય છે, એમને પરપોષી અથવા તો હિટ્રોટ્રોપ્સ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે જે પ્રકાશ સંશ્લેષણ કરતા હોય છે એને સ્વયંપોષી પ્રકાશ સંશ્લેષી તરીકે ઓળખવામાં આવે છે.